ખરેખર પિતૃદેવતામાં એટલી શક્તિ છે કે ભારતના કોઈ પણ દેવી દેવતાઓમાં તાકાત નથી, એની પિતૃઓમાં તાકાત છે. મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ જૂના રાજકોટમાં એક પૌરાણિક મંદિર કે જે રાજરાજેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. તો આજે આપણે ભૂદેવ પાસે જાણીએ કે આ ભાદરવા મહિનામાં જે શ્રાદ્ધનો મહિમા છે એ શું છે. તો અહીં આપણે ભૂદેવ બેઠા છે. તો ભાદરવા મહિનાનું જે શ્રાદ્ધનું મહત્વ છે એ આપણે એના વિશે આપણે ભૂદેવ પાસેથી જ જાણીએ. તો ભૂદેવ, આપણે જે ભાદરવા મહિનામાં જે શ્રાદ્ધનો મહિમા છે એ શું છે? પહેલાં તો બધા ભક્તોને જય ભગવાન, ઓમ નમો ભગવતે વાસુદેવાય, પિતૃ દેવતાભ્યો નમઃ. માર્કંડ પુરાણમાં લખેલું છે, આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચ પ્રેચ્છંતી તથા રાજ્યમ પિતર શ્રાદ્ધ પિતા. આ ભાદરવો મહિનો એવો પવિત્ર મહિનો છે કે જે માણસોને પિતૃભક્તિ કરે તો પિતૃઓને આયુષ્ય આપે, પ્રજા આપે, ધન આપે, વિદ્યા આપે. જેવું સ્વર્ગમાં સુખ છે એવું સુખ અહીંયા પ્રાપ્ત થાય અને મોક્ષની પણ ભાવના એને મળે છે. પિતૃઓ સંસ્કાર આપવાનું કાર્ય કરે છે અને સંપત્તિ આપવાનું પણ કાર્ય પિતૃઓ કરે છે. પિતૃઓથી જે ભગવાન પિતૃ ભગવાન છે એ નારાયણ ભગવાનનો જ વાસ કહેવાય છે અને એ વાયુ સ્વરૂપે પિતૃ આપણી ઘરે ભ્રમણ કરતા હોય 16 દિવસ. જો એ લોકોમાં તમે શ્રાદ્ધ તમે ન નાખો તો પિતૃઓ હતાશ થઈ, નિરાશ થઈને નિશાસો નાખીને આપણી ઘરે વયા જાય છે કે મને ભાઈ ભોજન ન આપ્યું, શ્રાદ્ધ ન આપ્યું, એમ કરી અને પિતૃ આપણા ઘરેથી નિશાસો નાખીને વયા જાય છે. એટલે કીધું શ્રાદ્ધના દિવસોમાં કે ભાઈ પિંડદાન કરવું જોઈએ, તર્પણ કરવું જોઈએ, વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ, થાય એટલા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ. આવા પિતૃભક્તિ માટે આ પવિત્ર દિવસો છે. તો બધા ભાવિ ભક્તો, પિતૃભક્તો આ શ્રાદ્ધ દિવસોમાં પિતૃઓ માટે તર્પણ કરજો, દાન કરજો, ગાયને ઘાસચારા નાખજો, આવેલા મહેમાનનો સત્કાર કરજો. તો તમારા પિતૃ રાજી થશે અને તમને સ્વર્ગ આપશે, મોક્ષ આપશે, સુખ આપશે, ધન આપશે, ધાન્ય આપશે. આવી બધી પિતૃઓમાં તાકાત હોય છે. અસ્તુ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો હવે તમને પણ ખબર પડી જ ગઈ હશે, આપણા પિતૃઓ માટે આપણે શ્રાદ્ધ કાર્ય કરવું જ પડશે.